નમસ્કાર ખેડૂત ભાઈઓ, આશીર્વાદ એગ્રો ચેનલ પર આપનું સ્વાગત છે। આજનો વિડિયો આપણી ખેતીના ઇતિહાસનો સૌથી મહત્વપૂર્ણ વિડિયો બનવાનો છે। ઘણીવાર આપણે આપણા ખેતરમાં ખાતર નાખીએ છીએ, મહેનત કરીએ છીએ, પણ છતાં આપણો પાક જોઈએ તેવો થતો નથી। ક્યારેક પાંદડા પીળા પડી જાય છે, ક્યારેક ફળ ખરી જાય છે, તો ક્યારેક દાણો નાનો રહી જાય છે। આપણે વિચારીએ છીએ કે કોઈ રોગ આવ્યો છે અને મોંઘી દવાઓ છાંટવા લાગીએ છીએ, પરંતુ દોસ્તો 90% કિસ્સાઓમાં આ રોગ નહીં, પરંતુ પાકની ભૂખ હોય છે। હા, ભૂખમરો। જેમ આપણા શરીરને સ્વસ્થ રહેવા માટે ભોજનમાં પ્રોટીન, વિટામિન અને મિનરલ્સની જરૂર હોય છે, ઠીક એ જ રીતે આપણા પાકને પોતાનું જીવનચક્ર પૂર્ણ કરવા માટે 17 પ્રકારના પોષક તત્વોની જરૂર હોય છે। જો આ 17 તત્વોમાંથી એક પણ તત્વ ઓછું થઈ જાય તો ગમે તેટલું યુરિયા કે ડીએપી નાખો, આપણી ઉપજ પૂરી મળી શકતી નથી। વિજ્ઞાનમાં આને લો ઓફ મિનિમમ કહેવામાં આવે છે। આજના આ વિસ્તૃત વિડીયોમાં આપણે આ તમામ 17 પોષક તત્વોનું એક એક કરીને પોસ્ટમોર્ટમ કરીશું। આપણે જાણીશું કે મુખ્ય પોષક તત્વો કયા છે, દ્વિતીય કયા છે અને સૌથી જરૂરી માઇક્રોન્યુટ્રિયન્ટ્સ એટલે કે સૂક્ષ્મ પોષક તત્વો કયા છે। આપણે એ પણ જાણીશું કે તેની ઉણપ ખેતરમાં ઊભા પાંદડા જોઈને કઈ રીતે ઓળખી શકાય અને તેનો સસ્તો અને સાચો ઉપાય શું છે। તો ચાલો ખેતીના આ વિજ્ઞાનને બિલકુલ સરળ ભાષામાં સમજીએ। સૌપ્રથમ વાત કરીએ કે આ 17 પોષક તત્વો આખરે કયા છે। વૈજ્ઞાનિકોએ છોડની જરૂરિયાત પ્રમાણે આને 4 શ્રેણીઓમાં વહેંચ્યા છે। પહેલી શ્રેણી છે આધારભૂત પોષક તત્વો। આ છે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન। મજાની વાત એ છે કે આ 3 તત્વો છોડ હવા અને પાણીમાંથી જાતે લઈ લે છે। છોડનું લગભગ 90% શરીર આ જ 3 તત્વોથી બનેલું છે। આ માટે આપણે બજારમાંથી કોઈ ખાતર ખરીદવાની જરૂર નથી। બીજી શ્રેણી છે મુખ્ય પોષક તત્વો, જેને આપણે અંગ્રેજીમાં મેક્રોન્યુટ્રિયન્ટ્સ કહીએ છીએ। આમાં આવે છે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ। આની જરૂર છોડને વધારે માત્રામાં હોય છે, એટલે જ આપણે આને ગુણીઓ ભરીને ખેતરોમાં નાખીએ છીએ। ત્રીજી શ્રેણી છે દ્વિતીય પોષક તત્વો। આમાં આવે છે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર। આની જરૂર મુખ્ય તત્વો કરતાં થોડી ઓછી પણ સૂક્ષ્મ તત્વો કરતાં વધારે હોય છે। અને ચોથી સૌથી મહત્વપૂર્ણ શ્રેણી છે સૂક્ષ્મ પોષક તત્વો એટલે કે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ। આમાં 8 તત્વો શામેલ છે: ઝિંક, આયર્ન, કોપર, મેંગેનીઝ, બોરોન, મોલિબ્ડેનમ, ક્લોરીન અને નિકેલ। આની જરૂર પાકને બહુ ઓછી માત્રામાં એટલે કે ગ્રામમાં હોય છે, પણ જો આ 1 ગ્રામ પણ ઓછું થઈ જાય તો ક્વિન્ટલમાં ઉત્પાદન ઘટી જાય છે। આવો હવે એક એક કરીને આ તમામ તત્વોને ઊંડાણથી સમજીએ। શરૂઆત કરીએ મુખ્ય પોષક તત્વોથી એટલે કે એનપીકેથી। પહેલું તત્વ છે નાઇટ્રોજન। નાઇટ્રોજન છોડના વિકાસનું એન્જિન છે। આ છોડને ઘેરો લીલો રંગ આપે છે અને તેની વાનસ્પતિક વૃદ્ધિ કરે છે, એટલે કે દાંડી અને પાંદડા વધારવાનું કામ નાઇટ્રોજનનું છે। જ્યારે છોડમાં નાઇટ્રોજનની ઉણપ થાય ત્યારે છોડ ઠીંગણો રહી જાય છે। આની સૌથી મોટી ઓળખ એ છે કે છોડના જૂના પાંદડા એટલે કે જે નીચેની તરફ છે તે પીળા પડવા લાગે છે। આવું એટલા માટે થાય છે કારણ કે છોડ પોતાનું જીવ બચાવવા જૂના પાંદડામાંથી નાઇટ્રોજન ખેંચી નવા પાંદડાઓને આપી દે છે। બીજું મુખ્ય તત્વ છે ફોસ્ફરસ। ફોસ્ફરસને આપ છોડની ઊર્જા કહી શકો। આ મૂળનો વિકાસ કરે છે। જો મૂળ મજબૂત ન હોય તો છોડ માટીમાંથી ભોજન કઈ રીતે ઉઠાવશે। ફોસ્ફરસની ઉણપ થવા પર મૂળ વિકસિત થતા નથી અને છોડનો રંગ ઘેરો વાદળી અથવા જાંબુડિયો થઈ જાય છે। ઘણીવાર આ મકાઈ અથવા ટામેટામાં જોવા મળે છે કે પાંદડા કિનારેથી જાંબુડિયા રંગના થઈ રહ્યા છે। આ ફોસ્ફરસની ઉણપનો સ્પષ્ટ સંકેત છે। ત્રીજું મુખ્ય તત્વ છે પોટાશ। પોટાશ છોડનું ડોક્ટર છે। આ છોડમાં રોગો સામે લડવાની તાકાત પેદા કરે છે। આ દાંડીને મજબૂત બનાવે છે જેથી પાક ઢળે નહીં। સાથે જ ફળોમાં ચમક, વજન અને સ્વાદ પોટાશના કારણે જ આવે છે। પોટાશની વણપની ઓળખ ઘણી સહેલી છે। આમાં પાંદડાના કિનારા એવી રીતે બળી જાય છે જાણે કોઈએ માચિસ વડે સળગાવ્યા હોય। આ લક્ષણ જૂના પાંદડા પર પહેલા દેખાય છે। હવે આગળ વધીએ દ્વિતીય પોષક તત્વો તરફ, જેને ઘણીવાર ખેડૂત ભાઈઓ અવગણી દે છે, પણ આ ઘણા જરૂરી છે। ચોથું તત્વ છે કેલ્શિયમ। કેલ્શિયમ છોડની હાડકાઓ જેવું કામ કરે છે। આ કોષોની દિવાલ મજબૂત બનાવે છે। જો કેલ્શિયમની ઉણપ થઈ જાય તો નવા પાંદડા જે ઉપર નીકળી રહ્યા છે તે વળી જાય છે અથવા હૂક જેવા થઈ જાય છે। ફળોનો આકાર બગડી જાય છે અને ફૂલ ખરવા લાગે છે। ટમેટામાં નીચેથી ફળ સડવું આ કેલ્શિયમની ઉણપનું સૌથી મોટું ઉદાહરણ છે।
પાંચમું તત્વ છે મેગ્નેશિયમ. મેગ્નેશિયમ છોડની રસોઈનો મુખ્ય ભાગ છે. પાંદડાનો લીલો રંગ ક્લોરોફિલના કારણે હોય છે અને ક્લોરોફિલના કેન્દ્રમાં મેગ્નેશિયમ હોય છે. જો મેગ્નેશિયમ નહીં હોય તો પાંદડું ભોજન બનાવી શકશે નહીં. આની ઉણપની ઓળખ એ છે કે જૂના પાંદડાની નસો તો લીલી રહે છે, પણ નસો વચ્ચેનો ભાગ પીળો પડી જાય છે. છઠ્ઠું તત્વ છે સલ્ફર. સલ્ફર તેલીબિયા પાકો માટે વરદાન છે. આ સરસવ, સોયાબીન અને મગફળી જેવા પાકોમાં તેલની માત્રા વધારે છે. સાથે જ ડુંગળી અને લસણમાં જે તીખાપણું હોય છે તે સલ્ફરના કારણે જ હોય છે. સલ્ફરની ઉણપના લક્ષણ નાઇટ્રોજન જેવા મળતા આવે છે, પણ એક મોટો ફરક છે. નાઇટ્રોજનમાં જૂના પાંદડા પીળા થાય છે, જ્યારે સલ્ફરની ઉણપમાં નવા પાંદડા એટલે કે ઉપરના પાંદડા પીળા પડવા લાગે છે. હવે આવીએ આ વિડીયોના સૌથી મહત્વપૂર્ણ ભાગ પર, જે છે સૂક્ષ્મ પોષક તત્વો એટલે કે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ. આધુનિક ખેતીમાં આની ઉણપ સૌથી વધારે જોવાય છે. આવો આ 8 તત્વોને વિસ્તારથી જાણીએ. 7મું તત્વ છે ઝિંક. ભારતીય માટીમાં ઝિંકની ઉણપ સૌથી વધારે જોવા મળે છે. ઝિંક છોડમાં હોર્મોન બનાવવાનું કામ કરે છે, જેનાથી છોડની ઊંચાઈ વધે છે. ઝિંકની ઉણપથી પાંદડા નાના રહે છે અને ગુચ્છા જેવા દેખાય છે. ડાંગરના પાકમાં લાગતો ખેરા રોગ ઝિંકની ઉણપથી જ થાય છે. મકાઈમાં જો નવા પાંદડાના પાયા પર સફેદ પટ્ટીઓ બની રહી હોય તો સમજી લો કે ખેતરમાં ઝિંકની ભારે ઉણપ છે. 8મું તત્વ છે લોખંડ એટલે કે આયર્ન. આયર્ન ક્લોરોફિલ બનાવવામાં મદદ કરે છે. આની ઉણપ ખાસ કરીને એવી જમીનોમાં વધારે હોય છે જ્યાં ચૂનો વધારે હોય. આયર્નની ઉણપના લક્ષણ હંમેશા નવા પાંદડા પર દેખાય છે. નવા પાંદડા પૂરેપૂરા પીળા અથવા સફેદ થઈ જાય છે, પણ તેમની નસો લીલી રહે છે. મગફળી, શેરડી અને ડાંગરની નર્સરીમાં આ સમસ્યા વારંવાર જોવા મળે છે. 9મું તત્વ છે બોરોન. આને આપ ફળોનો રક્ષક કહી શકો. બોરોનનું મુખ્ય કામ પરાગક્રિયાને સફળ બનાવવાનું છે, એટલે કે ફૂલમાંથી ફળ બનવા માટે બોરોન અનિવાર્ય છે. સાથે જ આ ફળોને ફાટતા અટકાવે છે. જો આપના ખેતરમાં ટામેટા, દાડમ અથવા તરબૂચના ફળ ફાટી રહ્યા હોય તો આ બોરોનની ઉણપ છે. જો ફૂલ ઘણા ખરી રહ્યા હોય અને દાણો ન ભરાય તો પણ આ બોરોનની ઉણપનો સંકેત છે. 10મું તત્વ છે મેંગનીઝ. મેંગનીઝ પ્રકાશ સંશ્લેષણ અને નાઇટ્રોજનને પચાવવામાં મદદ કરે છે. આની ઉણપ થવા પર પાંદડા પર નાના નાના ભૂરા અથવા કાળા ડાઘ દેખાય છે. શેરડીમાં ફહાલા રોગ મેંગનીઝની ઉણપથી જ થાય છે. 11મું તત્વ છે કોપર એટલે કે તાંબુ. તાંબુ છોડની રોગ પ્રતિરોધક ક્ષમતા ઘણી વધારે છે, ખાસ કરીને ફૂગજન્ય રોગો સામે. લીંબુ વર્ગના પાકોમાં આની ઉણપ વધારે જોવા મળે છે. આની ઉણપથી ડાયબેક નામની સમસ્યા થાય છે, જેમાં ઝાડ ઉપરથી નીચે તરફ સૂકાય છે અને થડમાંથી ગુંદ નીકળે છે. 12મું તત્વ છે મોલિબ્ડેનમ. આ દાળના પાકો માટે ઘણું જ જરૂરી છે. દાળના પાકોના મૂળમાં જે ગાંઠો હોય છે, જે હવામાંથી નાઇટ્રોજન ખેંચે છે, તે મોલિબ્ડેનમ વગર કામ કરી શકતી નથી. આની ઉણપથી ફૂલકોબીમાં વિપટેલ નામની બીમારી થઈ જાય છે, જેમાં પાંદડા ચાબુક જેવા પાતળા અને વાંકાચૂકા થઈ જાય છે. 13મું તત્વ છે ક્લોરીન. ક્લોરીન છોડમાં પાણીના સંતુલનને જાળવી રાખે છે અને મૂળને ફૂગથી બચાવે છે. સામાન્ય રીતે ખેતરોમાં ક્લોરીનની ઉણપ ઓછી જ થાય છે, કારણ કે આ સિંચાઈના પાણી અને વાતાવરણમાં હાજર રહે છે. 14મું તત્વ છે નિકલ. આ સૌથી નવું શોધાયેલ 17મું પોષક તત્વ છે. નિકલનું કામ ઘણું વિશિષ્ટ છે. આ યુરિયાને પચાવનાર ઉત્સેચકનો ભાગ છે. જો છોડમાં નિકલ નહીં હોય તો છોડ યુરિયાનો સાચો ઉપયોગ કરી શકશે નહીં અને પાંદડાના કિનારા બળવા લાગશે. આ રીતે 3 આધારભૂત તત્વો, 3 મુખ્ય તત્વો, 3 દ્વિતીય તત્વો અને 8 સૂક્ષ્મ તત્વો મળીને કુલ 17 પોષક તત્વો થાય છે. તો દોસ્તો, આ હતા તે 17 તત્વો જે આપણા પાકની તકદીર નક્કી કરે છે. હવે સવાલ આવે છે કે આ 17 તત્વોનું પ્રબંધન કઈ રીતે કરીએ?
સૌપ્રથમ અને સૌથી સાચો ઉપાય છે માટી પરીક્ષણ. દર 3 વર્ષે એક વખત તમારી જમીનનું પરીક્ષણ જરૂર કરાવો, જેથી તમને ખબર પડે કે તમારી જમીનમાં કયા તત્વની ઉણપ છે. પરીક્ષણ વગર આંધળું થઈને ખાતર નાખવાથી ના કેવલ તમારા પૈસા બગડે છે, બલકે તે પાકને ઝેર જેવું નુકસાન પણ કરી શકે છે. બીજો ઉપાય છે સંતુલિત ખાતરનો ઉપયોગ. કેવલ યુરિયા અને ડીએપી પર નિર્ભર ન રહો. ગાય ભેંસનું છાણિયું ખાતર, વર્મી કમ્પોસ્ટ અથવા લીલું ખાતરનો ઉપયોગ જરૂર કરો. જૈવિક ખાતરોમાં આ તમામ 17 પોષક તત્વો પ્રાકૃતિક રીતે હાજર હોય છે. ત્રીજો ઉપાય છે ઊભા પાકને જોઈને સ્પ્રે કરવો. જો તમને પાકમાં ઝિંક, આયર્ન અથવા બોરોનની ઉણપના લક્ષણ દેખાય તો જમીનમાં આપવાને બદલે ચિલેટેડ સ્વરૂપમાં પાંદડા પર છંટકાવ કરો. ફોલિયર સ્પ્રે કરવાથી છોડ આ તત્વોને તરત શોષી લે છે અને 3 થી 4 દિવસમાં જ રિઝલ્ટ દેખાય છે. પણ ધ્યાન રાખો, સ્પ્રે કરતી વખતે માત્રાનું ધ્યાન ઘણું રાખવું, કારણ કે સૂક્ષ્મ તત્વોની વધારે માત્રા પાંદડાને બાળી શકે છે. દોસ્તો, ખેતી હવે કેવળ મહેનતનું કામ નથી રહ્યું, આ વિજ્ઞાન અને સમજદારીનું કામ છે. જ્યારે આપણે આપણા પાકની ભૂખને સમજીશું અને તેને સાચા સમયે સાચી થાળી પીરસીશું, ત્યારે જ આપણે બમ્પર ઉત્પાદનની આશા રાખી શકીશું. આ 17 પોષક તત્વો જ તે ચાવી છે જે તમારા ઉત્પાદનને 30 થી 40% સુધી વધારી શકે છે. આશા છે કે આજનું આ વિસ્તૃત વિશ્લેષણ તમને પસંદ આવ્યું હોય અને આનાથી તમારી ખેતીમાં એક સકારાત્મક બદલાવ આવશે. જો તમે ઈચ્છો કે આપણે કોઈ વિશેષ પાક કે કોઈ વિશેષ ખાતર પર આવો જ વિસ્તૃત વિડીયો બનાવીએ, તો આપણને કોમેન્ટ કરીને જરૂર જણાવો. આ મહત્વની માહિતીને તમારા પૂરતી સીમિત ન રાખો. આને તમારા સાથી ખેડૂત ભાઈઓ સાથે શેર જરૂર કરો, જેથી તે પણ પોતાના પાકને સાચું પોષણ આપી શકે. આવી માહિતી આપણે ફેસબુક પેજ પર પણ મૂકીએ છીએ, તો ત્યાં પણ આશીર્વાદ એગ્રોને ફોલો કરી લેજો. જો તમે હજુ સુધી આશીર્વાદ એગ્રો ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું, તો સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન પ્રેસ કરો. આવી જ નવી અને સારી માહિતી માટે તમારું એક લાઇક આપણો ઉત્સાહ વધારે છે. જોડાયેલા રહો આપણી સાથે ખેતીની નવી અને ચોક્કસ તકનીકોને જાણવા માટે. ધન્યવાદ. જય હિન્દ, જય કિસાન.